જો મિત્રો આ ઘઉં છે, હમણાંનું હાર્વેસ્ટિંગ થવાનું છે બરાબર. ઘઉં પાકી ગયા છે, હમણાંનું જે છે હાર્વેસ્ટિંગ થવાનું છે. ઘઉં કેવી રીતે જે છે માર્કેટમાં આવે શરૂઆત અહીંયાથી થાય મિત્રો. બધા ઘઉં જે છે તમને પાકી ગયેલા દેખાય છે. હમણાંનું થોડી જ વારમાં હાર્વેસ્ટિંગ થવાનું છે, તો તમને બતાવું કેવી રીતે હાર્વેસ્ટિંગ થાય હાર્વેસ્ટર દ્વારા બરાબર. વિડીયોમાં બના રહેજો. હાર્વેસ્ટર આવી ગયું છે.
મિત્રો ઘઉં છે ને જે હાર્વેસ્ટિંગ થઈ રહ્યા છે, જે અત્યારે જે છે ઘઉં પાકી ગયા છે એટલે હાર્વેસ્ટરથી હાર્વેસ્ટિંગ સિસ્ટમ ચાલુ છે અને હમણાં ઘઉં જે છે એ બધા આવી જશે. જુઓ તમને કેવી રીતે થાય છે, અને એક ખેડૂતને જ ખબર હોય કે આ ઘઉં જે છે એ માર્કેટમાં કઈ રીતે આવ્યા હોય, બરાબર. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખેડૂત મિત્ર હોય, ખાસ કરીને ખેડૂત મિત્ર લોકો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને વિડીયોને લાઇક અને શેર કરજો, બરાબર. ઘઉં જે છે માર્કેટમાં કઈ રીતે આવે છે એની જે ઘઉં જે છે એ શરૂઆત ક્યાંથી થાય છે, તો કે વાવવાથી શરૂઆત થાય છે અને પાકવા સુધીના ખેડૂતના ખેતરમાં જ્યાં સુધી હોય છે, અને પછી જે છે એ માર્કેટમાં આવે છે. માર્કેટમાં આવવા માટે અહીંયા સુધીનું જે સ્ટેપ્સ છે એ કમ્પ્લીટ થાય પછી અહીંયાથી જ તે આગળ જાય છે, બરાબર. ત્યાંથી જે ઘઉં જે છે હાર્વેસ્ટ થઈ જાય અને ત્યારબાદ છે આજે ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટર તેમાં ટ્રેક્ટરમાં જે છે એ ઘઉં આવી જશે એ આ હાર્વેસ્ટરમાંથી. ઘણા લોકોને ખબર ન હોય કે ઘઉં જે છે એ ખેતીમાં પાકતા કઈ રીતે હોય છે. આ ઘઉં પાકી ગયા પછીની શું સિસ્ટમ હોય છે, બરાબર. તો ઘઉં પાકી જાય પછીની આ રીતે સિસ્ટમ હોય છે કે ઘઉં પાકી ગયા પછી જે છે હાર્વેસ્ટ કરવા પડે, અને હાર્વેસ્ટ કર્યા બાદ જે છે એને જે છે માર્કેટમાં મોકલવામાં આવતા હોય છે. એટલે સુધીની મહેનત જે છે ખેડૂતની હોય છે, મહેનત. ઘઉં જે છે એ પાકીને આવી જાય માર્કેટમાં ત્યાં સુધીની મહેનત જે છે ખેડૂતની મહેનત હોય છે. અને ત્યારબાદ જે એમાંથી લોટ બને છે અને એની પછી રોટલી બને છે, જે બધા ખાય છે, આખો દેશ ખાય છે, બરાબર. રોટલી એની શરૂઆત ક્યાંથી થાય છે, તો શરૂઆત અહીંયાથી થાય છે. આ જે ઘઉં પાકી ગયા છે અને હવે જે છે આ ઘઉં માર્કેટમાં જશે, એમાંથી જે છે લોટ બનશે અને એની જે રોટલી આવશે. આપણા ઘરમાં જે રોટલી આવે ને, રોટલી ખાવ એ લોકો સિટીમાં બેઠા હોય બધા રોટલી ખાતા હોય, તો એ બધી જે છે પ્રક્રિયા બધી અહીંયા થાય છે. ત્યારે બધી રેડીમેડ હાથમાં આવે છે, પણ જે છે શરૂઆતમાંથી અંત સુધી જે પ્રોગ્રેસ જે થાય છે એ બધી આ છે, બરાબર. એ તો એક ખેડૂત મિત્ર હોય એને જ ખબર હોય, એટલે વિડીયોને લાઈક અને શેર કરી નાખજો, બરાબર. તો વાત સાચી લાગે, સારી લાગે. અને ઘણાને જે છે આ ખબર ન હોય આ સિસ્ટમ, કે આ સિસ્ટમ જે છે કઈ રીતે હોય. ઘઉં જે છે રોટલી કઈ રીતે બનતી હોય, ઘણા લોકોને એવું ખબર ન હોય કે રોટલી કઈ રીતે બનતી હોય. તો મીન્સ કે રોટલી જે શેમાંથી બનતી હોય, એમ રોટલી જે છે ઘઉંમાંથી બનતી હોય. અને ઘઉં જે છે આવી રીતે ખેતરમાં ઉગતા હોય, અહીંયા પાકી જાય ત્યારબાદ આ જે હાર્વેસ્ટ થાય, અને હાર્વેસ્ટ કરીને પછી જે છે માર્કેટમાં મોકલવામાં આવે. અને પછી અમારી લોટ બને અને મારી રોટલી ઘરમાં આવે, રોટલી બને, બરાબર. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હમણાં તમને બતાવું કે ઘઉં જે છે આ હાર્વેસ્ટ થઈ જાય પછી જે આ કટરનું જે હાર્વેસ્ટિંગનું જે છે ઓલું બતાવે ને તમને, ભૂંગળું બતાવે ને જે લોકોને, એ ભૂંગળા દ્વારા જે છે આ ભૂંગળા દ્વારા ટ્રેક્ટરમાં છે એ નાખવામાં આવશે.
જો મિત્રો ઘઉં જે છે એ હાર્વેસ્ટરની જે છે એનો જે વિસ્તાર છે એ ભરાઈ ગયો છે, એની ટાંકી જે છે એ ભરાઈ ગઈ હોય એટલે હવે એને ટ્રેક્ટરમાં નાખે છે. ઘઉં જે છે એ ટ્રેક્ટરમાં જો કેવી રીતે જાય જો જોઈ લો તમે. આ બધું જે છે ઘઉં આ જે છે ઓલામાં આવી ગયા, હાર્વેસ્ટમાં કટિંગ થઈ ગયા પછી ટ્રેક્ટરમાં જે છે નાખે છે. આ ઘઉં જે છે બહાર આવી ગયા છે. કચરો બચરો જે છે બધું નીકળી ગયું હોય, જો આવી રીતે બધું નીકળી જાય. કેમ કચરો છે, બધો કચરો જ છે, એ જે બધું નીકળી જાય ને ઘઉં જ વધે તો ઘઉં જો આ ટ્રેક્ટરની લારીમાં જે છે નાખે છે. જો ઘઉં જે છે ટ્રેક્ટરની લારીમાં આવી ગયા છે. હવે જે થોડાક ઘઉં બાકી છે એ પાછા લેશે અને પછી પાછા ટ્રેક્ટરની લારીમાં નાખી દેશે. હાર્વેસ્ટિંગ થઈ જાય એટલે જે છે હાર્વેસ્ટિંગ થઈ ગયા છે કમ્પ્લીટલી. જોઈ લો તમે, જોઈ શકો છો. આમાં જે છે ઘઉં હતા પહેલાં અને હવે જે છે હાર્વેસ્ટિંગ થઈ ગયા છે. આવી રીતે કંઈક સિસ્ટમ હોય છે બરાબર, ઘઉં હાર્વેસ્ટિંગ કરવાની. હવે અહીંથી માર્કેટમાં જશે ઘઉં, તો વિડીયોને જે છે એ લાઇક શેર કરી નાખજો. જો નવું જાણવા મળ્યું હોય, કોઈને ખબર ન હોય કે ઘઉં જે છે એ હાર્વેસ્ટ કેવી રીતે થાય છે, ઘઉં જે છે ઘઉં જમીનમાંથી ઉગીને રોટલી સુધી ઘરમાં જે રોટલી બને છે ત્યાં સુધી કેવી રીતે આવે છે, તો પ્રોસેસ તમને થોડીક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે સમજી વિડીયોને, તમને આશા રાખું છું તમને સમજાણું હશે, તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરજો. ખાસ ખેડૂત મિત્ર હોય તો ખાસ શેર કરજો. અને જે છે જો ઘઉં આવી રીતે નીકળે છે જો આ બરાબર. ખાસ વિડીયોને જે છે લાઇક શેર કરતા જજો. નવું જાણવા તમને મળ્યું છે એવી આશા રાખું છું. અને ફરી મળશું એક નવા વિડીયોમાં. જો તમારો બધાનો સાથ અને સપોર્ટ સારો હશે, સારા વ્યૂઝ આવશે, સારા સબસ્ક્રાઈબર વધશે, એટલે ફરીવાર એકાદ વિડીયો લઈને આવશું બરાબર. તો જે છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફરી મળશું આપણે બીજા નવા એકાદ વિડીયોમાં બરાબર. ત્યાં સુધી બના રહેજો. અને જો ઘઉં ભાઈ કંઈક આવી રીતે જે છે એનું વધ્યું છે, પાલો જ વધ્યો છે ઘઉં જે છે, આ કચરો વધ્યો છે. હવે આ ઘઉં આમાં આ ટ્રેક્ટરમાં ભરી ગયા, હવે એનું માર્કેટમાં જાય અને પછી એનાથી અલગ અલગ જગ્યાએ વેપારીઓ પાસે જાય ને એનાથી જે છે બધા ખરીદે ને એનાથી લોટ બને, એનાથી રોટલી તમે ઘરમાં લોટ લાવો અને રોટલી બને બરાબર. ત્યાં સુધીનું જે છે આ સિસ્ટમ ઉગીને અહીંયા સુધીની સિસ્ટમ ખેડૂતના હાથમાં હોય છે. અહીંયા સુધીની સિસ્ટમ જે છે ઘઉં ઉગે, મોટા થાય, વાવીએ અને પાકે, અહીંયાથી માર્કેટમાં મૂકવામાં આવે, ત્યાં સુધીની પ્રોસેસ જે ખેડૂતની હોય છે બરાબર. તો વિડીયોને લાઈક અને શેર કરતા જજો. મળીશું બીજા નવા બ્લોગમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ બધો વિષય કચરો છે. સારું, તો મળીશું બીજા નવા વિડીયોમાં. તમારા બધાના સાથ અને સપોર્ટની ઈચ્છા સાથે બીજા બ્લોગમાં મળીશું. આવી રીતે ઘઉં છે છૂટા પડી ગયા છે હાર્વેસ્ટરમાંથી જો.